હેલો દોસ્તો, કેમ છો? હું છું નજીર. નહીં તો તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી જઈએ શોરૂમ તરફ. શોરૂમ પર આવીને ગાડી ઉકાળી દીધી. ગાડી ઉકાળીને પલ્સર 220 હતી, જેને અમારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. તો આપણે સૌથી પહેલાં એનું ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર બહુ ખરાબ થઈ ગયું હતું, એટલે આપણે એર ફિલ્ટર નવું લગાવી દીધું. એર ફિલ્ટર લગાવીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી તો આપણે 20-50 ઓઇલ. 20-50 ઓઇલ નાખીને થોડુંક 10-30 ઓઇલ અંબર દીધું. 1.5 લીટર ઓઇલ આવે. ઓઇલ નાખીને ચેન્જ પે મારી દો. ચેન્જ પે મારી પલ્સર NS 200 હતું, જેને મારે ઘણું બધું કામ કરો. તમારી ફેવરેટ NS 200 હતી. તમારી કઈ ફેવરેટ જરા જરૂર કમેન્ટ કરજો. સૌથી પહેલાં આપણે એનું ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને પછી એનું ગેર લીવર ખરાબ થઈ ગયું હતું, બહુ પ્લેલ હતું, તો આપણે ગેર લીવર નવું નાખવાનું હતું. આપણે નીચેથી પહેલાં ગેર લીવર ખોલી દીધું. પછી ઉપરથી જેવું એલંકી બોલ ખોલતો ભૂમ પડી ગયું ખોલીને. પછી આ તો એનું ગેર લીવર એની મોટી વસ્તુ ફિટિંગ કરીને આપણે ઉપરથી એલંકી બોલ ટાઈટ કરી નાખ્યો. એલંકી બોલ દોડો હતો તો ફિટિંગ કરી નાખ્યો. ઉપરથી ફિટિંગ કરીને પછી આપણે નીચેનો બોલ્ટ ફિટિંગ કરીને આગળના લાઇનર ચેન્જ કરવાનો હતો, તો લઠ્ઠો ખોલી નાખ્યો. લઠ્ઠો ખોલીને પછી આગળના લાઇનર ખોલ્યા, બહુ પતરું થઈ જતા હમુતા. પછી આપણે બજાજનું ઓરિજિનલ લાઇનર લઈને પછી લાઇનર ફિટિંગ કરીને ખાવાનો ટાઈમ થયો, આપણે ખાઈ લીધું. ખાઈને પછી આપણે એનું ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને ઓઇલ ફિલ્ટર ખોલ્યું. ફર્સ્ટ ટાઈમ NS 200નું આપણે એનું ઓઇલ ફિલ્ટર ખોલ્યું. ઓઇલ ફિલ્ટર ખોલીને અંદર કાપો મારી દો. કાપો મારીને બજાજનું ઓરિજિનલ ઓઇલ ફિલ્ટર લઈ લીધું. ઓઇલ ફિલ્ટર ટાઈટ કરીને એના અંદર નાખી દો આપણે 20-50 ઓઇલ. 20-50 ઓઇલ નાખીને બીજું થોડુંક અંબર દો, જેમ કે આમાં 1.5 લીટર ઓઇલ આવે. તો ઓઇલ નાખીને ઓઇલ બૂચ ટાઈટ કરીને પછી આપણે એનું આગળનું ચપ્પલ ખોલ્યું, તો આપણે ટાયર ખોલી નાખ્યું. ટાયર ખોલીને એક સાઈડમાં એલંકી બોલ્ટ આવ્યો તો બોલ્ટ ખોલીને મજગાના 2 બોલ્ટ ખોલીને પછી આપણે એનો જમ્પર ખોલી દીધું. ઉપરનું બોલ્ટ ખોલીને નીચેનું બોલ્ટ ખોલીને જમ્પર બહાર કાઢી દીધું. જમ્પરના સાઈડમાં મૂકીને પલ્સર 125 અર્જન્ટ ગાડી આવવાની હતી, પહેલી સર્વિસ હતી. તો આપણે સૌથી પહેલાં એને વોશ કરી નાખી. વોશ કરીને મારે સર્વિસ ઓઇલ કરવાનું, તો આપણે એનું સૌથી પહેલાં ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને ચેન વગેરે ટાઈટ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ હતી ડન. ઘરે જવાનો ટાઈમ થયો એટલે હું હાથ ધોઈને નીકળી જાઉં. આગળ વિડીયો ગમે તો એને લાઈક કરી, વિડીયો શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.